નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં બંને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ નર્મદા જિલ્લાનું ઊંચું કહી શકાય તેવું 84.95% આવ્યું છે. સામાન્ય પ્રવાહમાં નર્મદા જિલ્લાનું ઊંચું પરિણામ 94.70% આવ્યું છે. નર્મદા જિલ્લા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થયું છે, જેમાં બંને પ્રવાહમાં જિલ્લાનું પરિણામ ઊંચું આવ્યું છે. આ વખતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં નર્મદા જિલ્લામાં રાજપીપળાની જય અંબે ગ્રુપ ઓફ સ્કૂલ મેદાન મારી ગઈ છે. જેમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની વાળંદ નિધિ 91.16% સાથે સમગ્ર જિલ્લામાં પ્રથમ આવીને નર્મદા જિલ્લાનું નિધિએ ગૌરવ વધાર્યું છે. આજકાલ સાયન્સ પ્રવાહમાં સારું પરિણામ મેળવવા ટ્યુશન ન રાખે તેવું ભાગ્યે જ બનતું હોય છે, પણ આ વિદ્યાર્થીની નિધિએ ટ્યુશન વગર સાબિત કરી બતાવ્યું છે કે ટ્યુશન વગર પણ પરિણામ મેળવી શકાય છે. વિજ્ઞાન પ્રવાહમાં ટ્યુશન વગર જિલ્લામાં પ્રથમ આવનાર જિલ્લાની પ્રથમ વિદ્યાર્થીની નિધિએ નર્મદાનું ગૌરવ વધારતા જય અંબે સ્કૂલના કેમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ આહિરે વિદ્યાર્થીનું મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બીજા ક્રમે અંસાર ચાંદ મહેંદી આવી હતી, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં જય અંબે સ્કૂલની વિદ્યાર્થીની પટેલ હીર 93.56% સાથે પ્રથમ આવી છે. જિલ્લાના ટોપ 10માં જય અંબે સ્કૂલની 7 વિદ્યાર્થીઓ અગ્રેસર રહ્યા હતા. ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં રાજપીપળા કેન્દ્રનું પરિણામ 85.81% આવ્યું હતું, તો ડેડિયાપાડા કેન્દ્રનું પરિણામ 83% આવ્યું છે. જય અંબે. મારું નામ પટેલ હીર રાજેન્દ્રભાઈ છે. હું જય અંબે શાળામાં અભ્યાસ કરું છું અને મારા આજના બોર્ડના રિઝલ્ટમાં 94% આવ્યા છે અને મારા 99.66 PR પણ આવ્યા છે. હું મારો પૂરેપૂરો શ્રેય મારી શાળા અને અશોક ગુજ્જર સર અને મારા માતા પિતાને આપવા માંગુ છું. અને અમારી શાળાનો ટાઈમિંગ 8 થી 7, એમાં અમને ખૂબ જ સારું રીડિંગ રહ્યું છે અને એમાં ખૂબ જ સારી મહેનત પણ કરાઈ છે. અમારા કોમર્સના વિભાગના સરે પણ ખૂબ જ મહેનત કરી છે. મહેશ સર, એસીપી સરે પણ ખૂબ જ સારો ફાળો આપ્યો છે અમને, અને હું બધો મારો શ્રેય એમને આપવા માંગુ છું. હવે આગળ શું કરવાનું? હવે આગળ CFA કરવા માંગુ છું. મારું નામ પટેલ હીર છે. હું જય અંબે સ્કૂલમાં અભ્યાસ કરું છું. મારું નામ વાળંદ નિધિ છે. મારા સાયન્સ સ્ટ્રીમમાં 91.16% આવ્યા છે, જેમાં મારો જિલ્લામાં ફર્સ્ટ નંબર આવ્યો છે, અને એ બદલ હું મારા ટીચર્સ મહેશ સર, ચિરાગ સર અને મારા પેરેન્ટ્સ તેમજ મારી સ્કૂલને થેન્ક યુ કહેવા માગું છું કે તેમણે મને ખૂબ જ સારું એવું માર્ગદર્શન આપ્યું છે. અને મારા ગુજકેટમાં પણ 110.25 માર્ક્સ આવ્યા છે, તેમાં પણ મારા ટીચર્સનો ખૂબ સારો સપોર્ટ રહ્યો છે. આ મારું રિઝલ્ટ અચીવ કરવામાં મારા સ્કૂલનો જ સપોર્ટ રહ્યો છે. મેં આખા વર્ષ દરમિયાન કોઈ પણ ટ્યુશન ક્લાસીસનો સહારો નથી લીધો, અને આગળ હવે હું કોમ્પ્યુટર ફિલ્ડમાં વધવાની છું, જેથી એઆઈમાં હું સારું એવું પરફોર્મન્સ કરી શકું. જય અંબે સ્કૂલમાંથી આજે સમગ્ર જિલ્લાની અંદર પ્રથમ ક્રમાંક તેમજ દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત અમારી શાળાની વિદ્યાર્થીનીઓએ અને વિદ્યાર્થીઓએ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર જિલ્લાનું રિઝલ્ટ 84.95% આવ્યું છે, જ્યારે અમારી શાળાનું રિઝલ્ટ એ 92% પ્રાપ્ત થયું છે. વાળંદ નિધિ કમલેશભાઈ, જેણે 600માંથી 547 માર્ક પ્રાપ્ત કર્યા છે, તેમજ અંસાર સયાન, જેણે 650માંથી 592 માર્ક પ્રાપ્ત કર્યા છે. A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, જ્યારે 15 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. વિજ્ઞાન પ્રવાહની અંદર શાળા પરિવાર ખૂબ જ હર્ષની લાગણી અનુભવે છે. સૌ પ્રથમવાર ટૂંકમાં આટલું શ્રેષ્ઠ રિઝલ્ટ પ્રાપ્ત થયું છે. સામાન્ય પ્રવાહની અંદર અમારી શાળાનું રિઝલ્ટ જે છે એ 100% છે. એની અંદર પણ 2 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે, તેમજ 10 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. મારું નામ મહેશ આહિર છે. વિડીયો જર્નાલિસ્ટ દીપક જગતાપ સાથે સત્યા ટીવી ન્યૂઝ રાજપીપળા.